જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. આજે દિવાળીના નાસ્તામાં હું તમારા માટે લઈને આવી છું ફાફડાની રેસીપી, જેને ઘણા લોકો વાનવા પણ કહે છે. અને આ પહેલાં દાદી નાની બનાવતા હતા, હવે બહુ ઓછા ઘરોમાં બને છે. તો આજે આપણે ફાફડા બનાવીએ. તો તેને માટે એક વાસણની અંદર 1 કપ ચણાનો લોટ લેશું અને 3-4 ચમચી જેવો અડદનો લોટ લેશું. હવે આ બંને લોટને પહેલાં આપણે સરખી રીતે ચાળી લેવાના છે. હવે મસાલામાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હિંગ અને 1 ચમચી અજમો આપણે હાથેથી મસાઈને નાખશું. આમાં અજમો હાથેથી મસાઈને નાખવાથી એમાં સ્વાદ એકદમ સરસ આવે છે. હવે આ બધા મસાલાને પહેલાં આપણે સરખી રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું. બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય પછી એમાં જરૂર મુજબનું થોડું પાણી લઈ અને આપણે એક કઠણ લોટ બાંધવાનો છે. હવે અત્યારે આપણો લોટ કઠણ છે, તો એને નરમ કરવા માટે ઉપર થોડું તેલ લઈ અને દસ્તાથી એને ઉપર નીચે કરી અને 2-3 મિનિટ જેવો ટીપી લેવાનો છે, જેથી કરીને આપણો લોટ થોડો નરમ અને ચીકણો થઈ જાય. હવે આપણે એ લોટમાંથી 2 ભાગ કરી લેવાના છે. પછી એક ભાગને લઈ હાથેથી થોડો મસોઈ અને આવો લાંબો રોલ વાળી લેશું. પછી એના 1-1 ઇંચના અંતરે આવી રીતે કાપા કરી અને લુવા કરી લેશું. પછી બધા લુવાને એક વાસણમાં લઈ ઉપરથી થોડું તેલ નાખી અને ઉપર નીચે કરી લેવાના છે, જેથી કરીને લુવા એકબીજા સાથે ચીપકે નહીં. અને પછી એને ઢાંકી અને સાઈડમાં રહેવા દેશું. હવે એમાંથી એક લુવો લઈ થોડો ઉપર કોરો લોટ છાંટી અને મોટી પૂરી જેવો વણી લેશું. જો તમે હજુ મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે ફાફડા વણાઈ જાય પછી એને કોટનના કપડા ઉપર વણતા જવાના અને સૂકવતા જવાના. આવી રીતે બધા ફાફડાને વણી લેવાના. હવે મેં બધા ફાફડાને વણી અને તૈયાર કરી લીધા છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે ફાફડાને તળી લઈએ. હવે તેલની અંદર 1-1 ફાફડાને આપણે તળવાનો છે. એક ફાફડો નાખી ચારાથી થોડું પ્રેસ કરી અને પછી એને પલટાવવાનો. પછી 1-2 વાર પલટાવી અને ફાફડો ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાનો. હવે આપણો ફાફડો તળાઈ ગયો છે, તો એને એક ડીશમાં કાઢી લેશું અને આવી રીતે બાકીના બધા ફાફડાને આપણે તળી લેશું. આ ફાફડા કે વાનવા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે ક્યારેય આ રીતે ન બનાવતા હોય તો એકવાર ચોક્કસ બનાવજો.
તૈયાર છે આપણા દિવાળી સ્પેશિયલ ફાફડા કે વાનવા. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.